આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાડી અને ઉડવાડામાં બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઇન આરોગ્ય શિબિરનો ભવ્ય શુભારંભ. આ શિબિરમાં યોગ, એક્યુપ્રેશર તથા કુદરતી ઉપચાર દ્વારા સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન અપાયું. પાડી અને ઉડવાડામાં સુલતાનનગર રોડ ઉપર સ્થિત પારસમણી ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમાર ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત 3 દિવસીય આરોગ્ય શિબિર બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઇનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય શિબિરમાં યોગ, એક્યુપ્રેશર તથા કુદરતી ઉપચાર દ્વારા સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી અને યોગાચાર્ય નયનાબેન મોદી દ્વારા ઉપસ્થિત સૌને સરળ યોગાસન, પ્રાણાયામ, એક્યુપ્રેશર પદ્ધતિ તથા કુદરતી ઉપચાર વિશે પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. પાડીમાં મુખ્ય મહેમાનો બ્રહ્મકુમારી પ્રારૂ દીદી, ગુજરાત બોર્ડ જિલ્લા પ્રમુખ રીતિબેન પાંડે, પાડી યોગાચાર્ય બાલુભાઈ અને ઉદવાડામાં કિશોરભાઈ ગાંધી, અંજનાબેન પટેલ, મયંક ટંડેલ, બીકે મિનલબેન દ્વારા કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન સ્વયંના ડોક્ટર સ્વયં બનો વિષય ઉપર વિશેષ સમજણ આપવામાં આવી, જેમાં રોજિંદા જીવનમાં નાના ફેરફાર દ્વારા મોટા રોગોથી કેવી રીતે બચી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓ, વડીલો, મહિલાઓ તથા યુવાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી શિબિરનો લાભ લીધો હતો. पैसा बचाओ, और भलाओ, बैंक बैलेंस बढ़ाओ. स्वाहा. ओम स्वाहा. ओम स्वाहा. ओम ज्ञानाय स्वाहा. धन्यवाद मेरी इस सुंदर दुनिया के हर पल साथ देने के लिए. धन्यवाद मेरी आत्मा का मार्ग दिखाने के लिए. बीमारी भगाओ, भगाओ, पैसा बचाओ. सोचने की शक्ति के लिए धन्यवाद मेरे शरीर का हर पल साथ देने के लिए. धन्यवाद मेरी आत्मा का मार्ग दिखाने के लिए. સેલવાસ અટલ ભવન ખાતે ભાજપ પ્રમુખે વીબીજી રામજી કે જનજાગૃતિ અભિયાન હેઠળ પત્રકાર પરિષદ યોજાઈ. સેલવાસ અટલ ભવન ખાતે ભાજપ પ્રમુખ મહેશ અગરિયાએ વિકસિત ભારત જી રામજી અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કરવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્ય દ્વારા સેલવાસ અટલ ભવન ખાતે એક રાજ્ય સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં ભારત સરકારની વિકસિત ભારત જી રામજી યોજના અંગેની માહિતી પાર્ટીના કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાની હાજરીમાં અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને આ યોજના સંબંધિત કાર્યક્રમોના રાજ્ય સંયોજક ધર્મેશસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઉપસ્થિતોને વીબીજી રામજી યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ બિલ 2025 ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલ જેને વીબીજી રામજી અથવા જી રામજી યોજના તરીકે સંક્ષિપ્ત કરવામાં આવ્યું છે, તે હવે ગ્રામીણ સ્તરે રોજગાર અને આજીવિકા સુનિશ્ચિત કરશે. નવી યોજના ગ્રામીણ પરિવારો માટે દર નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગાર ગેરંટી પૂરી પાડે છે, જે અગાઉના 100 દિવસ કરતાં 25 દિવસ વધુ છે, જેવી બાબતો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિગ્નેશ પટેલ, સુનિલ પાટીલ, સન્ની ભીમરા, दीपक प्रधान, सोमनाथ पाटिल, निशाबेन भावर वगैरह उपस्थित रहा था. मैं आप सब लोगों का स्वागत करता हूं. हमारे देश में आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में जो भारतीय जनता पार्टी की सरकार है, जो बिल पास हुआ है, आप सब लोग जानते हैं कि विकसित भारत रोजगार एवं आजीविका मिशन जो बिल पारित हुआ है वो सभी लोगों के लिए फ़ायदेमंद है, क्योंकि जो ग्रामीण क्षेत्र में लोग रहते हैं उनको
जो पहले 100 दिन का रोजगार मिल रहा था अभी 125 दिन का, यानी 25% का बढ़ोतरी हुआ है, और वो भी गारंटी है। आप लोग सब जानते हैं कि जब मोदी जी गारंटी देते हैं तो मोदी जी की गारंटी 100% होती है। जो विपक्ष के लोग हैं वो भ्रमित करना चाहते हैं कि भाई ये इस बिल के बारे में विरोध, हमें इस बात में मालूम ही नहीं है कि वो खुद क्यों कंफ्यूज है और भ्रमित करते हैं। लेकिन आपके माध्यम से मैं लोगों को ये बताना चाहता हूँ, खास करके हमारे प्रदेश के लोगों को, कि जो पहले भ्रष्टाचार मनरेगा, पहले उसका नाम मनरेगा था, और उससे पहले कांग्रेस सरकार ने जवाहरलाल नेहरू जो योजना था, वो जो स्कीम थी, उन्होंने बदल के उन्होंने अपने फायदे के लिए जब गांधी जी का नाम लेके आए, और ये जो बिल में संशोधन हो उसके बाद वीबी राम जी का जो बिल पारित हुआ है, वो हमारे पूरे देश के जो गरीब, वंचित, मजदूर, महिला और युवा के लोग हैं, और खास करके जो मजदूर लोग हैं, उनके बहुत ही फायदे के लिए है। इसके बहुत सारे फायदे भी हैं, तो ये सब फायदे हम घर घर तक लोगों को जाकर के बताएंगे, और इस आपके माध्यम से हम हमारे देश के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का आभार व्यक्त करते हैं कि आज के समय में मजदूर, गरीब, इन लोगों के लिए अगर कोई सोचने वाला है तो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी और भारतीय जनता पार्टी की सरकार। આધુનિક દોડમાં વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિ જીવંત રાખવા વડોદરા ખાતે સાંસ્કૃતિક મેળા આદિવાસી આંગણે યોજાશે। આધુનિકતાની આંધળી દોટમાં વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિ, કળા અને ભોજનને પુનર્જીવિત કરવાના એક ઉમદા હેતુ સાથે વલસાડ નજીક આવેલા ફલદરા ગામે એક અનોખા સાંસ્કૃતિક મેળા આદિવાસી આંગણેનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી રવિવાર 11 જાન્યુઆરીના રોજ સાંજે ફલદરાના સુપ્રસિદ્ધ પૂર્વનેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે। ફલદરાના વતની અને જાણીતા સમાજસેવી તબીબ ડોક્ટર હેમંત પટેલ તથા સમસ્ત ફલદરા ગ્રામજનોના સહિયારા પ્રયાસથી આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની ઓળખ સમાન આદિવાસી લોકનૃત્યો જેવા કે માદળ નૃત્ય, ઘેરૈયા, તારપા નૃત્ય, લગ્ન ગીત, ઠાકરિયા નૃત્ય, ઢોલ નાચ અને માવલી માતાની પૂજાની પરંપરાગત રજૂઆત કરવામાં આવશે। આ ઉપરાંત તૂર, હરીફાઈ જેવી લુપ્ત થતી કળાઓ પણ કલાકારો દ્વારા રજૂ થશે। નવી પેઢી મોબાઈલથી દૂર રહીને પોતાના મૂળ સાથે જોડાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં બાળકો માટે લંગડી, પથરા લખોટી, ગિલ્લી દંડા, કુંડાળીઓ, સાત ઠેકરી, ચોસર અને મૂડી જેવી પરંપરાગત રમતો રમાડવામાં આવશે। આદિવાસી આંગણે આવનાર લોકો માટે પરંપરાગત ભોજનના વિશેષ સ્ટોલ ઊભા કરવામાં આવશે। આદિવાસી આંગણે કાર્યક્રમ છે, જેમાં આદિવાસી સમાજની આપણી સંસ્કૃતિ, લોકગીત, લોકનૃત્ય, વાનગીઓ અને વિસરાતી રમતો એનો કાર્યક્રમ છે, જે આદિવાસી સમાજના આપણા વડીલોનો અનુભવ આપણે યુવા શક્તિને આપવાનો છે, જેથી કરીને આપણે વારસાગત એ બધી રમતો, સંસ્કાર, સંસ્કૃતિ ચાલતી રહે। અને એ કાર્યક્રમનું આયોજન ફલદરામાં પુણેશ્વર મહાદેવના મંદિરે 11મી તારીખે રવિવારે સાંજે 7 વાગ્યાથી શરૂઆત થશે, જેનો આપણે આદિવાસી સમાજની સંસ્કૃતિના દરેક નૃત્યો છે, રમતગમત છે કે જેનું મહત્વ પણ સમજાવવાનું છે, અને એની સાથે સાથે સમાજમાં રહેલા દૂષણોને આપણે ઇન્સ્ટાના જે ઇન્ફ્લુએન્સર છે એમના થકી રમૂજીમાં સમજાવવાનો પ્રયત્ન કરવાના છે, જેથી કરીને આપણા સમાજમાં ખુશી રહે। વિચાર એ રીતે આવ્યો કે આપણા આદિવાસી સમાજમાં ખાસ કરીને પહેલાના સમયમાં જોઈએ તો ક્યારે પણ કોઈને 60 વર્ષ પહેલા ડાયાબિટીસ, પ્રેશર કે એવા કોઈ રોગ થતા નહીં હતા, પરંતુ હું એક આદિવાસી સમાજનો તબીબ હોવાથી મને કહેતા દુઃખ લાગે છે કે આજે આપણા આદિવાસી સમાજમાં 20-25 વર્ષની આસપાસની ઉંમરમાં દરેક રોગો આવી ગયા છે, જેના થકી આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે આદિવાસી સમાજનું જે પણ મહત્વ છે એ તમામ મહત્વ સમજાવીએ, જેથી કરીને તંદુરસ્ત સમાજ વડીલોની જેમ આગળ વધે। ગીર સોમનાથના આંગણે સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ સાથે વિશેષ ટ્રેન દ્વારા હજારો શિવ ભક્તો પહોંચ્યા। ગીર સોમનાથના આંગણે સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લઈ રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા હજારો શિવ ભક્તો સોમનાથ પહોંચ્યા હતા। જય સોમનાથ હર હર ભોલેના નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યો હતો। 1000 વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયની ગાથાને યાદ કરી શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થયા હતા। રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે। રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી। 11 જાન્યુઆરી સુધી ચાલનાર આ મહોત્સવમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડશે। ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ। મારું નામ ખ્યાતિ ઝાકેલિયા છે। અમે રાજકોટથી આવ્યા છીએ ટ્રેન મારફતે અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા, જે મોદી સાહેબે આપણું સનાતન ધર્મનું પ્રતીક છે, અડીખમ છે, તેના દર્શન કરવા અને દિવ્ય અનુભવ મેળવવા આવ્યા છીએ અમે બધા ટ્રેન મારફતે, અને મોદી સાહેબના કાર્યક્રમો માણીશું। જય સોમનાથ, હર હર મહાદેવ। જય સોમનાથ,
આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે આવ્યા છીએ. મારું નામ જાની દેવાંગ. અમે સુરેન્દ્રનગરના વતની છીએ અને જે મોદીજી દ્વારા જે સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવે છે એના વિશે હું થોડુંક કહેવા માંગીશ કે એ કોઈ છે અભિમાન કે જેના લીધે આપણા અંદર અહંકાર આવે છે, અને બીજો છે કે સ્વાભિમાન કે આપણે શું છે. આના દ્વારા અમે અમારી સંસ્કૃતિ અને જે યુવાનો દ્વારા દેશને આગળ વધારવાનું કાર્ય અમે આ સ્વાભિમાન પર્વ, આ સ્વાભિમાન શબ્દથી અમે આ શીખ મળી છે કે અમારામાં અહંકાર નહીં પણ અમે શું છીએ એ અમને જાણવા મળશે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.